સૂરદાસજીનો જન્મ 1478ની સાલમાં દિલ્હી નજીકના સિંહ નામના એક નાનકડા ગામના ગરીબ બ્રાહ્મણના ઘરમાં થયો હતો. જન્મથી અંધ હોવાને કારણે એમને અનેક દુઃખદ વાતનો સામનો કરવો પડેલ. ખાસ તો એ કાળમાં અંધ મનુષ્ય માટે લખવું વાંચવું શક્ય નહોતું, કોઈ સાધન નહોતા અને એટલે શિક્ષણમાં દરવાજા પણ એમની માટે બંધ હતા. બાળપણમાં એકવાર તેમના ઘરની બહાર ગાયકોની એક ટોળી મંડળી ભગવાનના સ્તુતિગાન કરતી પસાર થઈ રહી હતી. એ ગીતો ભજન કીર્તન સાંભળતા એમનું મન આનંદથી તરબરોળ થઈ ગયું અને મારે આ ગીત કીર્તન શીખવા છે એવું એમણે મનનો મક્કમ કરી લીધું. આગળ પાછળનો બીજો કોઈ વિચાર ન કરતા સૂરદાસજી એ મંડળીની પાછળ પાછળ ચાલી નીકળ્યા, તેમની સાથે જોડાઈ ગયા. રાતે તે સૌ મંડળી એક તળાવના કિનારે રોકાઈ ગઈ. એમાંના એક બાળ સૂરદાસજીને જોઈ પૂછ્યું, બાળ, તું અમારી સાથે કેમ આવી રહ્યો છે? સૂરદાસજી ઉત્તર આપ્યો, મારે ગીત શીખવા છે. એ લોકોએ તેને રાતનું જમવાનું આપ્યું, પણ એક અંધ બાળકની જવાબદારી ન લેવી એમ સૌને લાગ્યું. સવારે સૂરદાસને ખબર પણ ન પડે તેમ સર્વ મંડળી ત્યાંથી નીકળી ગઈ. સૂરદાસજી બિચારો એકલા જ રહી ગયો, પરંતુ એણે નક્કી કર્યું કે હવે ઘરે પાછા જવું નથી અને કોઈ પણ હિસાબે ગીતો શીખવું છે. એમ વિચારીને પછી એ જ કિનારે એ રહેવા લાગ્યા. રોજ સવારથી તે કૃષ્ણ સ્તુતિ ગાન ભજન કરવા લાગ્યા. એના મધુર અવાજથી અને આદરભર્યા સુરથી વ્યાકુળ પોકારથી લોકો આકર્ષાયા, ભાવમય બની એની પાસે આવવા લાગ્યા. પ્રેમ ભાવથી એને માટે ભોજન આદિની વ્યવસ્થા કરવા લાગ્યા. એ રીતે ધીરે ધીરે એના ભક્તોની સંખ્યા વધવા લાગી. એક ભક્તે એના ગાયનના ભજનના સાથ પુરાવા માટે એક તારા જેવું એક વાદ્ય લાવી આપ્યું. પોતે જ ભજન રચના કરી એક તારાને સહારે તે ભજન ગાતા. વ્રજ ભાષામાં ભાવસભર એમના એ ભજનો ભક્તોએ લખીને સંગ્રહ કરવાની શરૂઆત કરી. એક રાતે સૂરદાસે સ્વપ્નમાં જોયું કે કૃષ્ણની સમક્ષ તેઓ એના સ્તુતિ ગાન કરી રહ્યા છે. ઝબકીને સવારે તેઓ જાગી ગયા અને તેમને અંતરમાં સ્ફુરણામ થવા લાગી કે જાણે કૃષ્ણ તેમને પોકારી રહ્યા છે. મનમાં નિશ્ચય કરી તેઓ પુનઃ સૂઈ ગયા અને પ્રભાતમાં ઉઠતા તે વૃંદાવનની વાટ પકડી તેમના ભક્તો તેમને વિનવા લાગ્યા કે અમને છોડીને ન જાઓ, પણ સૂરદાસ તેમને સમજાવીને વૃંદાવનની વાટે ચાલી નીકળ્યા. એકવાર એમને સમાચાર મળ્યા કે નદીના સામે કાંઠે સ્વામી વલ્લભાચાર્ય આવેલા છે. વલ્લભાચાર્યજી એમની કૃષ્ણ ભક્તિથી સૌમાં પ્રસિદ્ધ હતા. કૃષ્ણ વિશે ખૂબ લેખન પણ એમણે કરેલું. સૂરદાસજીને વલ્લભાચાર્ય સાથે મિલનની ખૂબ તાલાવેલી લાગેલી, પરંતુ નદીની પેલે પાર જવું કેમ, એમણે એની માટે બંદોબસ્ત કરવાની પણ શરૂઆત કરી. પરંતુ થયું એવું કે સ્વયં વલ્લભાચાર્યજી એ નદી પાર કરીને એમની પાસે આવી ગયા. સૂરદાસના આનંદનો પાર ન રહ્યો. અત્યંત ભક્તિભાવથી એમણે વલ્લભાચાર્યને દંડવત કર્યા અને આશીર્વાદ માંગ્યા. વલ્લભાચાર્યે તેમને કૃષ્ણનું એકાદું ભજન ગાવાનું જણાવ્યું. એમનું ભજન સાંભળી વલ્લભાચાર્ય ભાવ વિભોર થઈ ગયા. સૂરદાસને એમણે એનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં વ્યતીત કરવાની સલાહ સૂચના આપી. એ સ્વયં પણ કેટલોક સમય સૂરદાસજીની સાથે જ રહ્યા. કૃષ્ણની અનેક કથાઓ એમને કહી સૂરદાસને તેમણે પોતાના શિષ્યનું સ્થાન આપ્યું. પોતાની સાથે એને વૃંદાવન લઈ ગયા અને વૃંદાવનની નજદીક આવેલા ગોવર્ધનમાં શ્રીનાથજીના મંદિરના મુખ્ય ગાયક તરીકે એમને નિમણૂક કરવામાં આવી. ગાયક અને ભક્ત તરીકે સૂરદાસની કીર્તિ દૂર સુદૂર સુધી પહોંચી હતી. એકવાર અકબરના દરબારના રાજગાયક તાનસેને સૂરદાસના ભજન ગાયા. એ સાંભળીને અકબર ભાવ વિભોર થઈ ગયા. સૂરદાસને પોતાના દરબારમાં આવી ગાવા માટે તેમણે સંદેશો મોકલ્યો.
સૂરદાસે જવાબ પાઠવ્યો કે એ માત્ર પોતાના કૃષ્ણ દરબારના જ ભજન ગાય છે, બીજી કોઈ જગ્યાએ તેઓ ગાતા નથી. એટલે પછી સ્વયં અકબર પોતે વૃંદાવન ગયા. ગાયન ભજન સાંભળી પ્રસન્ન થયેલા સૂરદાસને તેમણે પુરસ્કારમાં શું આપવું એમ પૂછ્યું. ત્યારે સૂરદાસે જવાબ આપ્યો કે કૃપા કરીને મને ક્યારેય તમારા દરબારમાં ગાવાનું કહેશો નહીં, ફરજ પાડશો નહીં. આવા સ્વાભિમાની હતા સૂરદાસજી. પોતાના એકમેવ આરાધ્ય દેવ શ્રી કૃષ્ણના ચરણોમાં જ એમની સમગ્ર ભાવના સમર્પિત કરી હતી. પોતે નેત્રહીન હતા, પણ પોતાની એક ખામી એમણે ક્યારેય પોતાના ભક્તિભાવમાં આડખીલી બનાવી દીધી નહીં, વિઘ્નરૂપ વિક્ષેપરૂપ દવા દીધી નહીં. એકવાર એમની મંદિરમાં દર્શન માટે જવાની વ્યગ્રતા, વ્યાકુળતા જોઈ લોકોએ પૂછ્યું, તમે તો જોઈ શકતા નથી, પણ તોય આટલા બધા અધીર અકળાયેલા શા માટે થઈ જાઓ છો? સૂરદાસનો ઉત્તર હતો, હું તેને ભલે જોઈ શકતો ન હતો, પણ મને તો એ જોઈ શકે છે ને. ભગવાન તો નિત્ય પોતાના ભક્તોને જોવાના, એવો એમણે પૂર્ણ વિશ્વાસ હતો. એટલે જ એ સંદેશ આપ્યો કે જીવનમાં કોઈ પણ કાર્ય કરતા પહેલાં તે યોગ્ય છે કે અયોગ્ય એનો વિચાર કરીને જ માણસને એ આચરણમાં મૂકવું. કારણ ઈશ્વર સદા સર્વત્ર જોતા હોય છે, જાણતા હોય છે. સૂરદાસે કૃષ્ણ ભક્તિ પર વ્રજ ભાષામાં આશરે 8,000 ભજનો લખ્યા છે, જેનો સંગ્રહ સૂરસાગરના નામે પ્રસિદ્ધ છે. ભાષાની મધુરતા અને એમાં વણવાયેલા ભક્તિના અપૂર્વ ભાવનાને કારણે એ સર્વત્ર પ્રસિદ્ધ છે. બોધ આપણને દેખાતા ન હોવા છતાં પરમેશ્વર સદા સર્વત્ર આપણને જોતા હોય છે. એ માટે હંમેશા યોગ્ય વર્તન કરવું ઘટે.